ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને આજે આપણે ભણશું લેક્ચર નંબર 27. તો લેક્ચર નંબર 27 ની અંદર આપણે પાઠ 14 ની અંદર આપણે આ પાઠના નૈસર્ગિક સ્ત્રોતોમાં જૈવભૂ રાસાયણિક ચક્ર ભણ્યા હતા. ગયા લેક્ચરમાં એમાં પહેલું ચક્ર ભણ્યા હતા જલચક્ર. તો જે જલચક્ર છે એ આપણે અભ્યાસ કર્યો અને એના પછી હવે આપણે આવશે નાઇટ્રોજન ચક્ર. તો નાઇટ્રોજન ચક્ર કેને કહેવાય? તો નાઇટ્રોજન ચક્ર પણ એ જ વસ્તુ છે કે નાઇટ્રોજન છે એનું સ્થાપન કેવી રીતે થાય અને ઉત્પન્ન કેવી રીતે થાય, બરાબર? કે વાતાવરણમાં પાછો નાઇટ્રોજનનો ઉમેરો કેવી રીતે થાય ને વાતાવરણમાંથી પાછી વનસ્પતિ અને સજીવો એનો ઉપયોગ કેવી રીતે કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ ખબર છે કે પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે 78% જેટલું છે. એટલે મુખ્ય વાયુ નાઇટ્રોજન જ છે પૃથ્વીના વાતાવરણમાં. પછી 21% જેટલો ઓક્સિજન વાયુ છે, બરાબર? તો હવે વાયુઓ સજીવ માટે જરૂરી છે. આ વાયુ નાઇટ્રોજન છે એ સજીવ માટે ખૂબ જ જરૂરી છે. તે ઘણા બધા અણુઓના ઘટક તરીકે જેમ કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ડીએનએ, આરએનએ તેમજ કેટલાક વિટામિન્સ, નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણ માટે ખૂબ જ જરૂરી છે. તો નાઇટ્રોજન છે એ પ્રોટીન માટે, ન્યુક્લિક એસિડ અને કેટલાક વિટામિન્સ માટે નાઇટ્રોજન છે એ ખૂબ જ જરૂરી છે અને બંધારણીય એક ઘટક છે. જેમ કે આલ્કોહોલ એટલે કે આલ્કોલેટ્સ અને યુરિયા, આના ઉત્પાદન કરવા માટે નાઇટ્રોજન ખૂબ જ જરૂરી છે. યુરિયા એક પ્રકારનું ખાતર છે, બરાબર? હવે આના ઉત્પાદન કરવા માટે નાઇટ્રોજન વાયુ ખૂબ જ જરૂરી છે. એટલા જ માટે નાઇટ્રોજન બધા જ પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષક તત્વ છે. ખૂબ જ જરૂરી એવું પોષક તત્વ નાઇટ્રોજન છે. બધા જ સજીવ સ્વરૂપો દ્વારા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન વાયુનો પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ થઈ જાય છે. એટલે હવે ઘણા એવા હોય સજીવો કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતા નથી, એટલે ડાયરેક્ટ એનો ઉપયોગ નથી કરી શકતા. એટલે ઇનડાયરેક્ટ રીતે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી વનસ્પતિ પણ એવી છે કે નાઇટ્રોજન વાયુ સીધો વાતાવરણમાંથી લઈ શકતી નથી. તો એના માટે બીજા અન્ય સજીવો છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરાવે છે, જેમ કે હવે આગળ ભણીએ. પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટમાં જેવા બીજા આવશ્યક અણુઓમાં તેનું પરિવર્તન કરે છે. હવે ઘણા બધા બેક્ટેરિયાઓ છે નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર કરે. નાઇટ્રેટ એટલે વિદ્યાર્થી મિત્રો NO3 થાય, નાઇટ્રાઇટ એટલે NO2 થાય. આના ઉપર -1 વીજભાર હોય, આના ઉપર પણ -1 વીજભાર હોય તેવું આપણે ભણી ગયા. આને નાઇટ્રેટ કહેવાય અને નાઇટ્રાઇટ કહેવાય, બરાબર? આવા નાઇટ્રોજનનું આવા અણુઓની અંદર એટલે કે નાઇટ્રોજન છે એનું NO3માં અને NO2માં રૂપાંતર કરાવે છે. કોણ? તો કે અમુક બેક્ટેરિયાઓ. જેમ કે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા તે બેક્ટેરિયાઓને મુક્તજીવી બેક્ટેરિયાઓ કહેવામાં આવે છે. સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિઓની કેટલીક જાતિઓમાં આવા બેક્ટેરિયાઓ જોવા મળે છે. દ્વિદળી એટલે કે જે બીજની 2 ફાડ પાડી શકાય એને દ્વિદળી બીજ કહેવામાં આવે. મોટા ભાગના બધા જ કઠોળ, બરાબર? મગફળી છે એ કઠોળ નથી પણ છતાં દ્વિદળી વનસ્પતિ કહેવાય. પછી અનાજ છે એ બધા એકદળી વનસ્પતિમાં આવે છે, કારણ કે અનાજના બીજની 2 ફાડ પાડી શકાતી નથી, બરાબર? હવે એના પછી સામાન્ય રીતે તે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિમાં મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની રચના બનાવે છે, જેને મૂળ ગંડિકા કહેવામાં આવે છે. તો હવે જે નાઇટ્રોજન નું સ્થાપન કરાવવાવાળા બેક્ટેરિયા છે એ સિમ્બી કુળની વનસ્પતિના મૂળની અંદર એક વિશિષ્ટ રચના બનાવે, તેને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે છે. આ બેક્ટેરિયા સિવાય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ કે નાઇટ્રેટ્સમાં ભૌતિક ક્રિયાઓ દ્વારા પરિવર્તન થાય છે. આ બેક્ટેરિયા તો વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર કરે જ છે, પણ બીજી અન્ય ક્રિયા જે ભૌતિક ક્રિયા દ્વારા એનું પરિવર્તન થાય છે. જેમ કે વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે છે. જેમ કે વીજળીના ચમકારા થતા હોય ત્યારે ઊંચું તાપમાન અને ઊંચા દબાણના કારણે નાઇટ્રોજન વાયુનું નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. આ નાઇટ્રોજન ઓક્સાઇડ જ્યારે પાણીમાં ભળે છે ત્યારે નાઇટ્રિક એસિડ બને છે અથવા તો નાઇટ્રસ એસિડ બને છે. નાઇટ્રિક એસિડ છે જેને HNO3 કહેવામાં આવે છે.
બરાબર, આ રીતનું રૂપાંતર થાય છે કેનું? નાઇટ્રોજનનું નાઇટ્રિક એસિડમાં. વરસાદની સાથે જમીનની સપાટી ઉપર આ વરસે છે નાઇટ્રિક એસિડ, અને ત્યારે તેનો ઉપયોગ વિવિધ સજીવો કરે છે અને એમાંથી નાઇટ્રોજન પ્રાપ્ત કરે છે. નાઇટ્રોજનયુક્ત સંયોજનો બનાવવા માટે વપરાય પછી નાઇટ્રોજનનું શું થાય છે? હવે નાઇટ્રોજન છે એનું ઉપયોગી સંયોજન બની જાય, જેમ કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, નાઇટ્રિક એસિડ, બરાબર, નાઇટ્રસ એસિડ, આ બની જાય પછી નાઇટ્રોજનનું શું થાય છે કે સામાન્ય રીતે વનસ્પતિઓ નાઇટ્રેટ અને નાઇટ્રેટને મેળવે છે અને તેઓને એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. કેમાં રૂપાંતર કરે? એમિનો એસિડમાં. કોણ? વનસ્પતિ. શેનું? નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું. બરાબર. હવે આ એમિનો એસિડનો ઉપયોગ પ્રોટીન બનાવવા માટે થાય છે. ક્યાં થાય? પ્રોટીન બનાવવા માટે. એમિનો એસિડ છે એનો ઉપયોગ પ્રોટીન બનાવવા માટે થાય છે. હવે જ્યારે કોઈ વનસ્પતિ કે પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે તે ભૂમિમાં રહેલા અન્ય બેક્ટેરિયાઓ દ્વારા તેનું વિઘટન થાય. એટલે વનસ્પતિની અંદર જે નાઇટ્રેટ અને નાઇટ્રોજન છે એનું શું થાય? તો કે નાઇટ્રેટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થાય. હવે આ નાઇટ્રેટ અને નાઇટ્રેટ એ એમિનો એસિડ બને. એમિનો એસિડ છે એ પ્રોટીન બનાવવામાં કામ આવે. હવે જ્યારે સજીવ મરી જાય, મૃત્યુ પામે, એટલે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે જમીનની અંદર બીજા રહેલા બેક્ટેરિયા નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રેટમાં પાછું પરિવર્તન કરે છે અને બીજા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રેસ અને નાઇટ્રેટને નાઇટ્રોજન તત્વમાં પાછું ફેરવી નાખે છે. એટલે હવે જે મૃત્યુ પામે એટલે શું થાય? તો કે નાઇટ્રોજનનું નાઇટ્રેટ અને નાઇટ્રેટમાં રૂપાંતર કરે સજીવો એટલે બેક્ટેરિયા, અને પછી ફરીથી પાછું આ નાઇટ્રેટ અને નાઇટ્રેટ છે એનું નાઇટ્રોજન તત્વમાં રૂપાંતર થાય અને આ નાઇટ્રોજન પાછો વાતાવરણમાં ઉમેરાય છે. એટલે આવી રીતે નાઇટ્રોજન ચક્ર છે એ હોય છે. હવે નાઇટ્રોજન વાતાવરણમાં પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતાં ભૂમિ અને પાણીમાં સાદા અણુના સ્વરૂપમાં તે ફેરવાઈ જાય છે. નાઇટ્રોજન છે એ વાતાવરણના પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતી વખતે ભૂમિ અને જમીન અને પાણીની અંદર સાદા અણુના સ્વરૂપમાં ફેરવાય છે. તે સજીવમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે, જોવા મળે છે, એટલે આપણા શરીરની અંદર. પછી તે સામાન્ય વાતાવરણમાં પાછો નાઇટ્રોજન આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ નાઇટ્રોજન ચક્ર છે એની આકૃતિ તમારે લખવાની છે. હવે આ આકૃતિની અંદર આપણે જોઈ તો વાતાવરણની અંદર જે નાઇટ્રોજન હોય એનું શું થાય? તો વાતાવરણની અંદર જે નાઇટ્રોજન હોય એનું નાઇટ્રિફિકેશન દ્વારા નાઇટ્રેસમાં રૂપાંતર થાય અને એમોનિયા હોય એની અંદર, એમોનિયા એટલે NH3, એમાંથી નાઇટ્રસ બને અને પાછું એમાંથી નાઇટ્રેટ બની જાય. બરાબર. તો હવે જે બને છે નાઇટ્રિફિકેશન દ્વારા નાઇટ્રેટ અને નાઇટ્રેટમાંથી પાછું નાઇટ્રસ, એમાં ડીનાઇટ્રિફિકેશન પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજન છે એ પાછો જાય છે અને વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું પાછું કેમાં રૂપાંતર થાય? તો કે નાઇટ્રોજનમાં. બરાબર. અને લીલી વનસ્પતિ છે એ એમોનિફિકેશનની અથવા તો નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા છે એ પાછો નાઇટ્રોજન છે એનો રૂપાંતર કરે છે. તો સૌ પ્રથમ નાઇટ્રોજન ચક્ર છે એ વિદ્યાર્થી મિત્રો અહીંથી ચાલુ થાય કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન, હવે નાઇટ્રોજનનું સ્થાપન છે એ લીલી વનસ્પતિમાં થાય, જુદા જુદા પ્રાણીઓમાં થાય, પ્રાણીઓમાંથી એમોનિયા બને, અથવા તો વનસ્પતિમાંથી એમોનિફિકેશનની પ્રક્રિયા દ્વારા પાછો એમોનિયા બને, અથવા તો નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં અથવા તો ઉદ્યોગોમાં કામ આવે. હવે નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન વાયુ છે એનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. આ વાયુ છે એનો ઉદ્યોગોમાં ઉપયોગ થાય અને ઉદ્યોગોમાંથી જે વાતાવરણમાં પાછો નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારાથી નાઇટ્રેટ બને, નાઇટ્રેટ એટલે NO3, અને ફરીથી વાતાવરણમાં એ મુક્ત થાય. બરાબર. અને એમાંથી સજીવોમાં આવે, એમાંથી એમોનિયા બને, પાછો એ વાતાવરણમાં જાય. તો આ રીતે આખું નાઇટ્રોજન ચક્ર છે એ જોવા મળે છે. બરાબર. તો આ નાઇટ્રોજન ચક્ર પણ લખવાનું છે તમારે પાકી બુકમાં નવનીતમાંથી. અને નાઇટ્રોજન ચક્ર જે છે એ નાઇટ્રોજન ચક્રની આકૃતિ પણ તમારે દોરવાની છે. ચાલો હવે આપણે આ આગળના લેક્ચરમાં વધારે ભણશું. બરાબર. હવે આ નાઇટ્રોજન ચક્ર પછી આપણે બીજું આગળ ભણશું.